સાચા હિન્દુ તરીકે મેં પ્રભુ રામના પોસ્ટર લગાવ્યા છે। આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ। રાજકોટમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો રામ પ્રેમ ઝલકાયો અને સર્જાયો વિવાદ। વિવાદનું કારણ છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નામથી રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર લાગેલા જોવા મળ્યા। બેનરમાં ન માત્ર પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન પણ આપવામાં આવ્યું। આ મામલે જ્યારે લલિત વસોયાને પૂછાયું તો તેઓએ સ્પષ્ટતા કરી કે મારું સરકારને નહીં રામ મંદિરને સમર્થન છે। મહત્વપૂર્ણ છે કે તેઓએ રામ મંદિરના મુદ્દે રાજનીતિ ન કરવાની પણ વાત કરી। એ સરકારનું સમર્થન નથી। એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી। કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મભૂમિ પર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના છે। રાજનીતિ ન કરવાની વાત કરતા વસોયા ખુદ રાજનીતિ પર ઉતર્યા। તેઓ આરોપ लगाव्यो કે ભાજપ રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ આવનાર લોકસભાની ચૂંટણીમાં કરશે। તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસે ક્યારેય રામ મંદિરના નામે રાજનીતિ કરીને મત નથી માંગ્યા। સાથે જણાવ્યું કે કોંગ્રેસે ક્યારેય ધર્મ કે જાતિના નામે રાજનીતિ નથી કરતી। 100% આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે। ભારતીય જનતા પાર્ટી પોતે આ મંદિરનું નિર્માણ કરતી હોય એવું વાતાવરણ ઊભું કરી અને ધર્મના નામે 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર કરી રહી હોય એવો સ્પષ્ટપણે મારો આક્ષેપ છે। महत्वपूर्ण है कि विधानसभा चूंटणी अगाऊ ललित वसोया कलम 370 सहित अन्य કેટલાક मुद्दाओं पर केन्द्रनी मोदी सरकारनी प्रशंसा કરી ચૂક્યા છે। ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે લલિત વસોયાનો આ રામ પ્રેમ છે કે પછી ભાજપ પ્રેમ।